હા સકા આકા કોઈ જે નહીં બોલતા ફરી વખત બોલાવો તમને ખબર નથી શું અમારે ઘોડાસરા પરિવારે જ્યાંથી કુળદેવી માતાજીથી માંડી સુરાપુરા બાપાના મંદિરનું જે આમ કર્યું ને હા એની પહેલા આશાજીનું નક્કી ગઈ એ સકા તેમાં તને શું તકલીફ પડી ગઈ તકલીફમાં હું છે મારા અહીંયા જમવાની અંદર હાસાજીનો ઢાળો બનાવ્યો બરાબર ને અટાનો માણા હાસુજી ખાઈ જાય હા એટલે બોલતોય બંધ થઈ જાય ને હલતોય બંધ થઈ જાય એ સકા તેના માટે કોઈ ઉપાય નથી એના માટે તો વાળા હું જ્યાં જ્યાં કૃષ્ણ લીલા રમવા માટે જાઉં હા ત્યાં ભગવાન હું કહેતો જાઉં શું કે ભાઈ હવે પછી જો આવા કોઈ અલૌકિક કાર્યનું આયોજન કરવામાં આવે ને હા તેથી હાસાજીને ઠેકાણે પોતુગી વાપરવી એનું કારણ તો પંખો નો ના વાળો પંખો બંધ કરો. હાલ એનું કારણ સકા તો કાવે એટલે વાળા આખી રાત આપણા હમા ઉધરા તો ખાધા કરે એમ અને બીજા નંબર અંદર વાળા આવો જ્યાં માયાળુ પરિવાર મળ્યો હોય નેમે આંગળા વાળા આ સોળાપુરા બાપાનું સાનિધ્ય મળ્યું હોય હા એમની અંદર વાળા તન મન ધનથી સર્વ ગામના મળી સર્વ કુટુંબ પરિવાર મળી દીકરીથી માંડી અલૌકિક કાર્યનું આયોજન કરવામાં આવતું હોય હા એમાં વાળા ગિરિરાજ ધન થઈ ગયો હોય કૃષ્ણ લીલા રમાતી હોય બરાબર અને ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેની જ્યાં ભેટ બોલાતી હોય હા એમાં ભગવાન જો એક ફેરી જે બોલી જાય હા તો આખા દિનના જેટલા પાપ પીડા હોય બરાબર આ બધા બહાર નીકળી જાય પછી જાય ક્યાં સકા આ જે ન બોલે એના પેટમાં એટલે આ બધો તું સબ રાખતો લાગે છે એટલે વાળા હમણાં જે બોલાવવા માટેનું મેં ઇન્જેક્શન બહાર પાડ્યું સખા એટલે બધાને દેવાનો આ વાળા એકને દમ એટલે પાવર બધે આટો ભરી જાય તો પછી રાસ નહીં જોવે ભગવાન એમાં એક કહેવત છે એમાં વળી કેવી કહેવત છે કે દાંત વગરનું કૂતરું કઈ હા એને ઇન્જેક્શન ક્યું દેવાય જો તારી આવી જ વાત હોય છે આ વાળા હું હાસી વાત કરું કે દાંત વગરનું કૂતરું કઈ હા એને ઇન્જેક્શન શું દેવાય કયું દેવાય એને દેવાય ભગવાન હો વગરનું એમ આપી દે આપી દે હવે હું અહીંથી જે બોલાવું અને આમાં જે કોઈ બેઠા હોય ઊભા હોય અને આમાંથી જે કોઈ ન બોલે તો એના પડખે વાળાના હમ છે અને બેનો ખાસ ધ્યાન રાખજો પાસે હાહુ બેઠા હોય તો જે બોલજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી બોલો સુરાપુરા બાપાની એ સખા હજી મને એવું લાગે તારી જય બરાબર અહીંથી બરાબર નીકળી નથી લાગતી આ જ્યાં નીકળે એમ જ નથી એનું કારણ અહીંયા કવરેજ જ ક્યાં છે એ સખા પણ જઈને કવરેજ ને શું લેવા દેવા વાળા કવરેજ ની દુનિયા છે એટલે છોકરાઓના હક પણ કરવો હોય ને તો કવરેજ હોય તો થાય એના માટે શું કરવું પડે એને માટે વાળા થાંભલા ઉભા કરવા પડે એમાં તો બહુ વાર લાગી જાય સખા વાળા નેટ નો યુગ છે થાંભલા ઉભા થઈ જાય માથે જે લાગી જાય હા. અને સીધી જે વૈકુંઠમાં ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડી જાય હા. કે આજ ઘોડાસરા પરિવારના આંગણે કઈક અલૌકિક કાર્ય થતું એવું દેખાઈ જાય હા તો કરી બતાવો તો મિત્રો આ સ્તન મંથનથી વાળા આજ આપણે સુરાપુરા બાપાના સાનિધ્યની અંદર મળ્યા હોઈએ તો વાળા એવી જે બોલાવી જોઈએ કરકે પડખેના ગામથી માંડી તાલુકાથી માંડી ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડવી જોઈએ કે આજ કોઈની ગામની આંગણે કઈક અલૌકિક વસ્તુ બનતી એવું દેખાવું જોઈએ તો મિત્રો હાથ ઊંચા કરીને ભગવાન એક ફેરી બધાને જે બોલવાની છે વાળા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી બોલો સુરાપુરા બાપ તકલીફ થઈ એ સખા જે બોલવામાં તકલીફ થતી છે ત્યાં જાવ ને આ તકલીફ થાય શું તકલીફ થઈ ગઈ અહીંયા વોડાફોન ને આઈડિયા નું કવરેજ નથી તે ના હોઈ શકે એમાં શું થયું એમાં હું થયું તમારી વાહે જો જીઓ ના કવરેજ બેસી ગયા બરાબર રહી ગયા પણ હે માતાજીની મહેરબાની છે ને વગર હળદરમાં લોટે છે ને અમે તો મરી ગયા લોટા તેડીને હારું મારા બાપા હુરાપુરાની મહેરબાની ભાઈ ને આમાંથી એક કવરેજ મારે ઘેર વહી ગયું હા મારા ઘરના ને ખબર પડી કે ભૂરાને ના પાડી દીધી તો કોઈલીમાં જમાવટ થાય એમ
ધન ધન રાગ ધનાસરી ધન ધન ગોકુલના ધન તો માત યશોદાને હોતની દે આંગનમાં વક્રતુંડ મહાકાય. એટલે આ ગામમાં છે ને ભગવાન, હા હા મેં પગ દીધો ને હા હા ત્યાંથી મને ખબર પડી ગઈ શું કે આની કોરના ગામડા એટલા બધા આગળ કેમ છે ને આપણા ગીર વિસ્તાર કેમ એટલો પાછળ છે આજ મેં નક્કી કરી લીધું. એમ સખા હજી આપણે અહીંયા આવ્યાની થોડીક ક્ષણો થઈ એટલી વારમાં તને ગામની બધી ખબર પડી ગઈ. અરે ગામની હું આ ગામની આખા તાસીરની ખબર પડી ગઈ ને ઘોડાસરા પરિવાર શું છે હા અને એટલો બધો આ ઘોડાસરા પરિવાર આગળ કેમ છે આજ મેં નક્કી કરી લીધું. સખા હા તારી સમજદારી કેવી પડો બીજી વાત ના આવે વાળા, એટલે તારે કહેવાનું શું સખા? કહેવાનું વાળા એટલું હા કે આ પરિવાર એટલો બધો આવો આનંદિત આવા અલૌકિક કાર્ય કરવામાં હા એટલો બધો આગળ કેમ છે હા એનું કારણ શું છે ખબર છે? શું અહીંયા વાળા ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. જો કરી સખા એ સખા અહીંયા ઘોડસરા પરિવાર છે અને તો એને આંગણે ઉભો છે અને તું કેવી વાત કરે તને ખબર છે ને? એ વાળા એમાં બીજી વાત ના આવે. એમ તમને હું કહી દઉં કે આ ઘોડાસરા પરિવાર એટલો બધો આગળ કેમ છે, હા શિક્ષણ થી માંડીને સંસ્કૃતિ સુધી કેમ એટલો આગળ જાય છે હા કે આજ મેં નક્કી કરી લીધું. સખા તું જે વાત કરે તો તમારા મિત્ર મંડળને મારે પૂછવું પડે બધા. અરે ગમે એને પૂછી લ્યો, સુરેશભાઈ ને પૂછી લ્યો, કઈ બાજુ બેઠા છો? રમણભાઈ ને પૂછી લ્યો. બોલો. હા મારા સખાજી વાત કરે સાચી છે? એ નહીં જવાબ દે તમને. કેમ? એ બધા ભેગા જોવા આવ્યા હોય. હા. એ સખા કામ હતું. પણ અહીંયા જ્યાં મારા મિત્ર મંડળ બધા બેઠા ને હા એમને મેં વાત કરી કે મારા સખાજી એવી વાત કરે છે. હા. એમના તરફથી મને એવી વાત કરવામાં આવી કે તમારા સખાજી જે વાત કરે ખરેખર સત્ય હોય એની સાબિતી આપવી પડે. અરે સાબિતી હું ભગવાન તમને અહીં પુરાવો આપી દઉં હા કે ઘોડાસરા પરિવારને આંગણે હા ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. એમ હા હજી એક વાર વિચાર કરી લેશે. બીજી વાત ના આવે, તમને હું પુરાવો આપી દઉં. જો અમારા બધા ગોવાડિયા બેઠા એમાં જરા કે ખોટું પડશે ને તો નહીં ચલાવી અરે લે. ખોટું પડે તો આજથી આ બંડી ફેરવી બંધ. બરાબર ધ્યાન રાખવાનું છે. અમારા સખાજી પુરાવો આપે છે. બીજી વાત ના આવે ભગવાન. તો બોલ કઈ રીતે? તમે અહીંથી નજર કરો, છોકરા બધા જણ પાસે જ છે. એમાં સાચો સખા. અને એમાં અમારે ભાઈઓ બિચારા એટલા ભોળા, અહીંયા આવતો માર દીકરો, અહીંયા આવતો માર દીકરો. પછી ભલે આખી રાત સટાપટા લેવા પડે. ને એમાંય ભગવાન તમારે જોઈ લેતો. હા હા આમાંથી ગમે બાળક ઊભું થઈને આની કોઈ છોકરું જાય ને હા એટલે તમારે સમજી લેવાનું કલાકના વારા છે. અને એમની અંદર વાળા જે સુરાપુરા બાબાનું સાનિધ્ય મળ્યું હોય, એમાં ભગવતીમાં કુળદેવીનું ઠાઠ થતું હોય. હા હા એમની અંદર વાળા આવા અનેક અલૌકિક અવયવનું કાર્ય પણ થતું હોય. હા હા એમની અંદર વાળા આજ ઘોડાસરા પરિવાર તન મન ધનથી અહીં ભેગું ભળ્યું હોય. હા હા ત્યાં વાળા કૃષ્ણ લીલા રમાતી હોય, ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેની જ્યાં ભેટ બોલાતી હોય, હા હા ત્યાં ભગવાન પૂછવાની વાત જ ના આવે. એટલે એટલે આપણા વૈષ્ણવ જ હોય. પરમ વૈષ્ણવના અરે સખા પરમ વૈષ્ણવની કુંજ કલંદર તો મેં રસ્યો તો રાસ આ ઈ જ ગરી છે ને ઈ જ ઠેકાણું છે. તો મારે પણ રાસ સમો છે સખા. ભગવાન આપણને કોણ ના પાડે? તો હાલો સખા આપણા બાળ સખાવા બાળ ગોળને બોલાવો અને રાસની રમઝટ બોલાવી. એ કઈ બાર સખાય એમ નથી. એનું કારણ અહીં જેટલા હતા ને આ પરિવારે તમને કોઈ આયોજન હતું મોટું, હા હા એટલે પ્રસાદ લેવામાં જમવામાં વૈષ્ણવ વધી ગયા હતા. બરાબર એટલે અહીંના જેટલા બાળ સખા હતા એ બધા રસોડામાં પીરસવામાં હતા. હા હા એટલે આપણે થાકીને એક વાર બેઠા. સખા બાળ ગોળ તો આપણો રાસ અધૂરો રહી જાય.
અટાણે બાલ સખા વિના કઈ અધૂરું રહેતું જ નથી. એટલે તારે કહેવાનું શું? કહેવાનું વાળા એટલું કે જેથી બાલ સખાનું સાબડું હતું ઊંચું, હા હા તેથી દીકરીઓના સાબડા હતા હેઠા. બરાબર. પછી આ બાલ સખાને એના મમ્મી ને પપ્પા છોકરી જોવા મોકલતા. હા હા તેથી વાળા આ બાલ સખો ફઈનો છોકરો નહીં, માસીનો નહીં, કાકાનો નહીં, હા એના મિત્રને લઈને જોવા જતો. બરાબર. અને જોઈને આવ્યા પછી એના મમ્મી ને પપ્પા પૂછે કે ભાઈ કેમ? હા તેથી વાળા આ બાલ સખો એમ કહેતો હતો કે મારા મિત્રને પસંદ નથી. એમ અટાણે એમ કહે કે માસીને ગમતું નથી કે તોય હક પણ કરું. એનું કારણ ક્યાં ભૂલું દેખાના હેઠા. ત્યાં શું થાય છે? હા આયા વાળા આગળ બાલ સખાને બોલાવશું. ઓગણી બાલ સખા બે આપણે થાવ એકવી. હા હા એ 21 જણા ઈ રાસલીલા રમવા માટે વળગ્યા ને, હા તો આમાંથી આગળ અડધા અંતો ત્યાં થઈ જાય. પણ સખા આપણો રાસ તો અધૂરો રહી જાય. એ વાલા હું ત્યાં ધૂળો રહેવાની વાત ના આવે. અને જો ભગવાન તમારે વૃંદાવન ખરું કરવું હોય, હા રાસલીલાની જમાવટ લેવી હોય, હા અરે નામ જમતા તમને મજા આવી જાય. અરે તો જલ્દી બતાવો સખા. તો વાલા તેડા અરે હા સખા, ખરેખર જો રાધા ગોપીજી પધારી જાય તો આપણો રાસ અલૌકિક થઈ જાય. તમારું પણ ભગવાન પૂરું બોલવા નથી દેતા હો. કેમ સખા? હું તો કહું આ બધું અમારી પાસે છે, પણ તમે હાંસવીને બેઠા. સખા રાધે તો રાધે છે સખા. એટલે મારે કેમ નથી બાંધતા? અરે એમ નહીં સખા, પણ જો રાધા ગોપીજી પધારી જાય તો ખરેખર આપણો રાસ સંપૂર્ણ થઈ જાય. તમને ભગવાન એક વાત કહો. બતાવો. જેદી વાળા વૃંદાવનની અંદર રાધા ગોપીને બોલાવી, હા ને જે તમે સંપૂર્ણ રાસ કર્યો તો, હા હા ઈ રાસ અત્યારે અમારી બધાની ઘેર ઘેર હાલે, હજી પૂરો નથી થયો. એ સખા, પણ જો વંદના રાધા ગોપીજીને બોલાવ હોય, આપણે કઈક બહાનો તો બનાવવું પડે. શું? આવી રાધા ગોપીના નંબર આપી દો. હા એટલે આપણે સુરેશભાઈ છે ને, હા એની પાસે આગળ મોબાઈલ લઈને ઠપ કરો એટલે આગળ આઈ ઢગલો. સખા આપણે રાધા ગોપીજીને બોલાવવાના છે, નહીં કે કોઈ બીજું. માટે આવું ત્યાં ના ચાલે સખા. મોબાઈલ ના ના હાલે સખા. મોબાઈલ ના અરે ના હાલે સખા. અમારે ત્યાં મિસ કોલ માં જાય ને હવે કા ભાઈ. સખા મેં તને હમણાં કહ્યું ને કે રાધા ગોપીજીને આપણે માનભેર આમંત્રણ આપવું પડે છે. મોબાઈલ ના હાલે. ના હાલે. એક વાત કહું ભગવાન, બતાવો. જો વાળા આજના માણસને મોબાઈલ બાબતમાં હેરાન કરી દીધો હોય, હા ઘરથી વાડીથી દુકાન, દુકાનથી કારખાનું, કારખાનાથી આ રસોડા સુધી, હા હા આજ વાળા આ મોબાઈલ કોઈને ઘેર ઘેર હક લેવા ન દેતો હોય, હા આ વાક બધો ભગવાન તમારો છે. મારું સખા. વાલા તમે શીખવાડ્યું. એ કઈ રીતે? તો કનૈયા આ કાળા માથાના માનવીને તો કાલ ખબર પડી કે આને મોબાઈલ કહેવાય. હા હા કે આજના મોબાઈલમાં લાલા પાવર જોઈએ, પૈસા જોઈએ, કવરેજ હોય તો એ હાલે. બરાબર આજથી 5095 વર્ષ પહેલા બરાબર. નંદ બાવાએ તમને એવો મોબાઈલ ઘડાવી દીધો કેવો? કે જેમાં પાવર ન જોઈએ, પૈસા ન જોઈએ, કાયમી માટે કવરેજમાં જ હોય. એટલે આપણી બંસરી. અરે હા સખા, ખરેખર મારા બંસીના સુર દ્વારા યમુનાના નીર અને વંડા ઝાડ પર સ્તંભ થઈ જાય તે રાસ રમવા માટે ગોપીજીને કેમ નહીં કરાય? એમાં ભગવાન તકલીફ છે. એમાં શું તકલીફ છે? બંસી વગાડો, યમુનાજીના નીર થમી જાય, વાત માની લો. હા યમુનાજીને કાંઠે કદમના ઝાડવાના પાન હલકા બંધ થઈ જાય, માની લો. હા આ રાધા ગોપીનું નક્કી નહીં. એનું કારણ? ભગવાન ઈ કહેવાય બાયું. એમાં શું થયું? ગોપીજીને વિલાસે પધાર્યા. ભગવાન આવી બસુરી બાજે, બંસી બાજે ને, હા હા તો આખરી અડધા ઘર ભીતર થઈ જાય. સખા મારા બંસીના સુર તો બરાબર હતા, કદાચ ગોપીજીના કામમાં કોઈ વ્યસ્ત હોય, મારા બંસીના સુર એમના સુધી ન પહોંચ્યા હોય
ના પણ પધારે. મને વાલા એક તો તમારી કોઈ વાત નથી સમજાતી. કઈ શિખા? વાલા જઈએ જઈએ તમારા વૃંદાવનમાં રાસલીલા રમવી હોય, હા હા જઈએ જઈએ તમે બંસી વગાડો, હા. પછી રાધા ગોપી આવે ના આવે તો તમે ઢાકો કેમ? એમાં આવી ક્યાં વાત આવે શિખા? અમારે આમ ના આવે. તમારે શું થાય? અમારે સા મોરો થાય ચોકડી જાય ફરિયામાં, એટલે તો દુખી જશે. એટલે તો અમારી તો હું કરશું. હવે તો બરસાના જા અને રાધા ગોપીજીને તારી સંગાથે તેડી લાવ. એટલે હું બરસાના જાઉં, હા. રાધા ગોપી મારા ભેગા હાલતા થઈ જાય. કેમ નહીં? ભગવાન પેલા વેલા તમારા મામા આવે તો તમારા મેળ નથી, ના શિખા, તો તમારા વાલા હગા મને લઈ ગયા નથી. અહીંથી શરૂઆત કર દે. અહીંથી શરૂઆત એટલે વાલા અટાણે બાના સિવાય ક્યાંય જવાય એમ નથી. એમાં બાનાને શું કરું? અરે ભગવાન અટાણે છે મંદિર, એટલે એટલે મારી પેલા ત્યાં બીજા બે બેઠા હોય. તેમાં તને શું ફરક પડી જાય? મને ફરક એટલે વાલા અટાણે અમારા ગીરના ગામડામાં ગોપીયું બહારથી આવવા મળ્યું, વાપીને વલસાડ ને ગોધરાની યુપી મહારાષ્ટ્ર. એ શિખા, અને એ ભાઈ ભગવાન અમારા ગામમાં 60 વર્ષના માજી તો હિન્દી બોલવા માંડ્યા. આટલો બધો બધા? અરે ગામનું ગામ હોય, હા હા ત્યાં દૂધ પુત્રને દૂધાના ધુબાકા દેતા હોય, હા. પછી હવારના પોરમાં નબળા માણા હોય ની સાય લેવા આવે. બરાબર. એમાં અમારે કોદરા કરતા હોય રસોડામાં ભાખરી, હા હા આ બેઠા હોય હિંડોરે, હા. નબળું માણ આવીને કે મારી સાય આપો, બરાબર. આ હિંડોરે થી બેઠા થાય, હા. ઓસરીને કોરે આવે, હા. બરબારું ઠપકારે, શું કે? અમારે ક્યાં દૂધાણા હે. એમ તઈ મને ખબર પડી કે આ ગુજરાત સરકાર પાસેથી હિન્દી ના શીખ્યા, પણ ગોધરા વાળાએ આટો ફેરવી દીધો. અહીંયા શું થાય શિખા? અહીંયા ભગવાન બાના વિના ના જાય ને તો આવીએ ઠાલે ઠાલે. તો બોલ શું બનો આપો? તમે આપો ને માથા કો ઝૂમ કરી ભગવાન. તો એકવાર માગી તો જો શિખા. બધી દેવા લેવાની પ્રથા રામાવતારમાં હોય ગઈ, કૃષ્ણ અવતારમાં નહીં. પછી તો કઈ માગ્યું તો નથી શિખા. પાકું છે, હા આપજો આપા શિખા, એ રાજ સન્માનિત તો બનશી તો આપ. આપજો ને. હા શિખા. પાકું છે, હા કરી આપણી બંસી આપે. બસ શિખા. તે માગી માગીને પ્યારી બંસી માગી, પણ શિખા રાધા ગોપીના વિરહમાં એ જ મારો એક આધાર છે શિખા. એટલે ભગવાન અમે કઈ ફૂટબોલના દડા છે તમે પાટો મારો ત્યાં ગઈ. અરે ના શિખા, ને એક વાહના કટકામાં ના પાડી દો એટલે અમારે વાહિદાત કરવાની. એવું નથી શિખા. જો તું બરસાના જતો રહીશ ને બાકીના શિખા આપણે ગૌધેનો ચરાવવા માટે આવા વંદાવંદર જતા રહેશે, હું તો એકલો થઈ જઈશ શિખા. એક બંસી જ મારો આધાર છે તો શિખા. વાલા તમારે જોઈએ અમારે ન જોઈએ હું કરું. હું તને કાગળ લખી દઉં, એ કાગળની તું રાધા ગોપીજીને આપજે, જરૂર પધારી જશે. તમારી પાસે પણ આઈડિયા પીડાવો. હા આ મોબાઈલ તમે બહાર પાડ્યો એનો વાંધો નતો, પણ મોબાઈલ કેમ આંકવો એ શીખવાડ્યું ને તો તમે શીખવાડ્યું. કઈ રીતે શિખા? ભગવાન પેલા વેલા તમે બંસી વગાડી, વગાડી રાધા ગોપી ના આવ્યા, ના આવ્યા? એવી રીતે અમારે પેલા મોબાઈલમાં રિંગ મારે, હા હા એટલે ઘેર હોય એટલે ઉપાડે નહીં. બરાબર. હવે તમે કાગળ લખીને મને મોકલો, હા એવી રીતે અત્યારે અમારે મોબાઈલમાં મેસેજ મોકલે આવ્યો. આ શીખવાડ્યું કે નહીં? આને ને શું શિખા? કાગળ લખવાનો કે ને મારે જ લખવો પડે. રાધા ગોપીની જરૂર કે ને મારે આશે રમવું કે ને મારે અમારે શું કઈ લેવા કઈ બાજુ? આ કિને કોથી ચૂકે સખા આપણે બધાને સંગાથે જ રાસ સન્માનો છે. અરે વડા સંગાતની વાત મેલી ગયો. અમારે આની પર એક ને એક દીકરો હોય, 20 વીઘા જમીન હોય, રાજકોટમાં કારખાનું હોય. હા હા આ દીકરાને વાસ્તે કાસ્તે પહેરાવે, ગામ આખું ધુવાડો બંધ જમાડે, ગાયુંની બેન પાટી લાવી લાખો રૂપિયા ગાયું હા હા આ દીકરો પઈને એના ઘરમાં ગોપી આવે, હા. અને ઈ ગોપી આવ્યા પછી ઈ દીકરો હગા માવતરનો થાતો નથી. એટલે તકલીફ ન્યા છે. ત્યાં શું તકલીફ છે? ન્યા વાળા ઈ તકલીફ છે કે રાધા ગોપી આવ્યા પછી તમે મારા ખાવાના નથી. સખા તો હું તને ખાતરી આપું છું કે આપણે બધાને સંગાથે જ રાસ સન્માનો છે. ના વાલા ના, આ તો ઘોડાસરા પરિવાર એટલે જોઈને કામ કરે. એટલે તારે કહેવાનું શું? પૂરો કાગળ લખાતો હોય, હા અમારું નામ કઈ ના આવે, એમાં તારે શું નામની જરૂર? ભગવાન નામ ઉપર આખી દુનિયા આવે. એટલે આગળ અહીંયા તમને કહો વિનુભાઈ ભેટિયા છે ને, હા ઈ ભેટ બોલવા જાય ને ભૂલ પડે ને તો એને ખોરામ પકડી લે. બોલ કઈ જગ્યાએ નામ રાખું? લીખીને તમારું કરો ને હા. તો એટલે મારું હસ્તક ઠપ કરો ને ત્યાં ખબર પડે કે આ ભગવાનનું કઈ અંગત માણા હોય. કઈ વાંધો નહીં, પણ જેમ બને વેલાસર આવી જશે. પણ હોયથી કઈએ જાવ કઈએ પાછો તેમાં મુજે શું થયો? કઈએ પૂછું પાછો મારો રથ લેતો જા. રેવા દો. કેમ? તમારો રથ છે ને ભગવાન આખે આખો હોનાનો છે. તેમાં શું તકલીફ છે? અરે રસ્તો છે ખરાબ, એમાં કઈ વાંધો નહીં શિખા. કાંઈ વાંધો નહીં. હું વડા જો એમાં એક બે હોનાના પતરા તૂટી ગયા ને, હા. તો આ ઘોડાસરા પરિવારે અહીંયા જેટલા એના જમાયુને તેડાવ્યા નહીં આવશે મારી વાહે. ત્યાં બધાનું શું કામ? આ હોનાના પતરા વીણવા.
એ સગા એક કામ કર, તારો રથ લેતો જા. રેવા જ દો વાલા. કેમ? બાયણે કઢાઈ એમ જ નથી. અચ્છા, એટલે બરાબર સાફ સફાઈ નહીં કરતો હોય અરે વાલા એવો તો ઓણ વરસાદ થયો તે આડે ધૈર ધોવાઈ ગયો. તો ઘોડા નબળા પડી ગયા છે. ઘોડાને તો વાલા ઓણ માંડવીમાંથી મુંડાઈએ નીકળવા જ નથી દીધા. સખા રથ બરાબર, ઘોડા બરાબર, તો હવે શું તકલીફ છે? મારો રથ છે ને ભગવાન ખાઈને ઉપર એમાં શું તકલીફ છે? 2 હપ્તા સડી ગયા. એમાં કઈ વાંધો નહીં. પેલા રોડ ને કાંઠે બેઠા મારો રથ જાય તમારી રાસ લીધા આયે એ બધી વ્યવસ્થા ત્યાંથી કરો. ની અંદર ઘોડાસરા પરિવારના જે યુવાનોએ આટલી 42-43 ડિગ્રીની અંદર સુંદર મજાની કામગીરી કરી છે. બધા યુવાનોને જોરદાર તાળી વધાવી તેનોને ખાસ તાળી પડવાની તમે કાંઈ કહ્યું જ નથી. કામમાં છોકરા લોકો એટલે જોરદાર તાળી. અને ત્યારબાદ આજના આ પ્રસંગની અંદર ઉપસ્થિત અમારા કોયલી ગામના ગ્રામ્યજનો તેમજ અમારું ઘોડાસરા પરિવાર, કારણ કે જેમના માધ્યમથી જેમના દ્વારા આજે આ ઘોડાસરા પરિવાર ગામે ગામથી પધાર્યા છે, જેણે ખૂબ ખૂબ ફાળો આપ્યો છે. અને આ કાર્યક્રમની અંદર જેમના દ્વારા યથાશક્તિ ફૂલની પાકડી આપવામાં આવી છે, એવા પરિવાર બંધુઓને આપણે એકવાર મિત્રો જોરદાર તાળીથી વધાવશો. ત્યારબાદ આજના પ્રસંગની અંદર આપના દ્વારા તેમજ ઘોડાસરા પરિવાર દ્વારા અને ગ્રામ્યજનો દ્વારા જે કઈ યથાશક્તિ ફૂલની પાકડી ભેટ રૂપે આપવામાં આવશે તે તમામ રકમ ઘોડાસરા પરિવારના સુરધન બાપાના નવનિર્મિત નવલા મંદિરની અંદર એમને વાપરવામાં આવશે, એનો વિનિયોગ કરવામાં આવશે. એટલે જોરદાર તાળી. હાલો દ્વારા જે પૈસાનો ઘોર કરવામાં આવશે એમાંથી આ કાનગોપીના કલાકારો, વગાડવા વાળા સાજિંદાઓ એક પણ રૂપિયો લઈ જવાના નથી. ઉદાહરણ ઘોર કરવા વિનંતી, તમે જે કઈ પૈસા ઉડાડશો એ તમામ રકમ પણ આજના ફાળામાં રહેશે. એકવાર જોરદાર તાળી. સુખાનજી મહારાજ બધાયરા છે, તો અમારા ઘોડાસરા પરિવાર, એમની વહુવારુઓ, એમની દીકરીઓ અને અમારા ઘોડાસરા પરિવારના યુવાનો ભગવાનને પૂછે છે કે તમારી બંસી કેવી છે? એટલે ભગવાન એને કે કેવી એ હવે રૂડીને એ રંગીલી રે એ હવે રૂડીને એ રંગીલી રે એ વાલા તમારી વાસળી જ્યાં ઘોડાસરા પરિવારના ધાયરા બરાબર ઘર નીકળે એવું મતીરાણા ગામ એક વાત આવી છે બધા. અમરેલી જિલ્લાનું મતીરાણા મારું જોયેલું છે. તો મતીરાણા ગામ ઘોડાસરા પરિવાર ભોજન પ્રસાદની અંદર 11,000 રૂપિયા ભાઈ શામજીભાઈ ઘોડાસરા, ડુંગળી ગામવાળા હસ્તક મહેન્દ્રભાઈ વલ્લભભાઈ ઘોડાસરા 501 રૂપિયા. સ્વર્ગસ્થ નાનજીભાઈ મંજીભાઈ ઘોડાસરા ગામ ડુંગળી 1001 રૂપિયા. ઘોડાસરા ધીરજલાલ ગોરધનભાઈ ગામ ડુંગળી 501 રૂપિયા. ઘોડાસરા ભગવાનજીભાઈ ગોરધનભાઈ ગામ ડુંગળી 501 રૂપિયા. દિલીપભાઈ મોહનભાઈ મેસવાણ ગામના ઘોડાસરા 1001 રૂપિયા. અને ઘોડાસરા શ્રીજી બેકરી વાળા મુકેશભાઈ હાલ રાજકોટ 501 રૂપિયા. સ્વર્ગસ્થ કાનજીભાઈ ડાયાભાઈ ઘોડાસરા મેસવાણ ગામના 501 રૂપિયા. સ્વર્ગસ્થ અઢણભાઈ લાખાભાઈ ઘંટિયા ગામના ઘોડાસરા 501 રૂપિયા. પ્રફુલભાઈ ખીમજીભાઈ ત્રાંબડિયા ગામ કોયલી ગામના 201 રૂપિયા. ખીમજીભાઈ હીરાભાઈ ત્રાંબડિયા ગામ કોયલી 501 રૂપિયા. હર્ષુભાઈ ગોરધનભાઈ ત્રાંબડિયા કોયલી 101 રૂપિયા. ગોવિંદભાઈ બાણજીભાઈ સુતરિયા ગામ કોયલી 1100 રૂપિયા. કિશોરભાઈ વસરામભાઈ કણસાગરા કોયલી 1100 રૂપિયા. મોહનભાઈ વસરામભાઈ કણસાગરા કોયલી ગામ 1100 રૂપિયા. પ્રવીણભાઈ રવજીભાઈ કોઠડિયા ગામ કોયલી 1100 રૂપિયા. પંકજભાઈ દુદાભાઈ ઘોડાસરા
ગામ કોયલી 1100 રૂપિયા વિનોદભાઈ ગોવિંદભાઈ ઘોડાસરા ગામ કોયલી 1100 રૂપિયા પ્રકાશભાઈ ગોવિંદભાઈ ઘોડાસરા હાલ આણંદ 1100 રૂપિયા ગોકળભાઈ નાનજીભાઈ ઘોડાસરા છોથર 501 રૂપિયા અને સ્વર્ગસ્થ કરશનભાઈ નાનજીભાઈ ઘોડાસરા તાલાળાવાળા મારા માટે 2 મણ કેરી લઈ આવ્યા 501 રૂપિયા બતાવ્યા. વાહ ભાઈ વાહ. ગૌલોકવાસી કેશવભાઈ જાદવભાઈ ઘોડાસરા ગામ જામવાડી વાળા 1101 રૂપિયા. ગૌલોકવાસી કેશવભાઈ જાદવભાઈ ઘોડાસરા ગામ જામવાડી વાળા 1100 રૂપિયા અને ગૌલોકવાસી હીરાભાઈ દેવરાજભાઈ ઘોડાસરા 1 મિનિટ આમ તો સાંભળો. ગૌલોકવાસી હીરાભાઈ દેવરાજભાઈ ઘોડાસરા મૂળ ગામ કોલકે હસ્તક મોહનભાઈ તથા અનિલભાઈ હાલ મહુવા વાળા 5101 રૂપિયા.
ઘોડાસરા પરિવાર એવો અમારો આજનો આ કોયલી ગામના પટેલ સમાજને તમામ ઘોડાસરા પરિવાર તરફથી બિરદાવવામાં આવે જોરદાર તાળી. કાયમી માટે આ સમાજના આ ગામના આ ઘોડાસરા પરિવાર એમના ઋણે રહેશે. તો જોરદાર તાળી એક વખત. અને આજના આ ઘોડાસરા પરિવારના કરદેવી અને સુલતાન બાપાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આપણા લોકલાડીલા અને આપણા જ ભાઈ અને કાન ગોપી હોય અને અમારે સંજયભાઈ ના હોય તો અમારો કાર્યક્રમ વધુ રહેશે. તો સંજયભાઈને ફરી વખત જોરદાર તાળી બતાવશે. ભાઈ ઠાકરજીભાઈ ભટ્ટો ગામ કોયલી 501 રૂપિયા. સ્વર્ગસ્થ અર્જુનભાઈ લાખાભાઈ ઘોડાસરા ઘંટિયાવાડા 501 રૂપિયા. ગૌલોકવાસી દાહીબેન લાલજીભાઈ ઘોડાસરા ગામ ઘંટિયા 501 રૂપિયા. મુકેશભાઈ વલ્લભભાઈ ઘોડાસરા કોયલી ગામવાળા 501 રૂપિયા. શિવમ ટાઇલ્સ હસ્તક પાવનભાઈ ઘોડાસરા જુનાગઢ 501 રૂપિયા. ગૌલોકવાસી મોહિતભાઈ ચિમનભાઈ ઘોડાસરા હસ્તક જિગ્નેશભાઈ ઘોડાસરા કોયલી ગામ 501 રૂપિયા. છગનભાઈ મુરજીભાઈ ફળદુ ગામ કોયલી 201 રૂપિયા. કમલેશભાઈ જમનભાઈ ઘોડાસરા ડુંગળી ગામવાળા 501 રૂપિયા. વિનોદભાઈ છગનભાઈ ઘોડાસરા ગામ ડુંગળી 251 રૂપિયા. અશ્વિનભાઈ કાનજીભાઈ ઘોડાસરા ડુંગળી ગામવાળા 1100 રૂપિયા. અરવિંદભાઈ મોહનભાઈ ઘોડાસરા ગામ ડુંગળી 501 રૂપિયા. દિલીપભાઈ કેશવભાઈ ઘોડાસરા ગામ ડુંગળી 501 રૂપિયા. મુરજીભાઈ શામજીભાઈ ઘોડાસરા ગામ ડુંગળીવાળા 1100 રૂપિયા. હા તો વાંધો ગૌલોકવાસી નાનજીભાઈ મનજીભાઈ ઘોડાસરા હસ્તક અમારે પ્રદીપ કુમાર ચંદુલાલ ઘોડાસરા અમદાવાદ વાળા 2111 રૂપિયા. કાંતિલાલ પ્રેમજીભાઈ ઘોડાસરા ડુંગળી 501 રૂપિયા. મુકેશભાઈ ઠાકરજીભાઈ ઘોડાસરા ગામ ડુંગળી 501 રૂપિયા. સ્વર્ગસ્થ કાંતિલાલ મોહનભાઈ ઘોડાસરા ગામ કોયલી 301 રૂપિયા. દિનેશભાઈ જુઠાભાઈ ઘોડાસરા ગામ ગેંગણીવાળા 1001 રૂપિયા. ગૌલોકવાસી મનસુખભાઈ જેઠાભાઈ ઘોડાસરા ગેંગણી ગામવાળા 1001 રૂપિયા. દિલીપભાઈ કરશનભાઈ ઘોડાસરા કોટડા 22 ગામવાળા 501 રૂપિયા. ધીરજલાલ કરશનભાઈ ઘોડાસરા ગામ કોટડા 22 501 રૂપિયા. ચિમનભાઈ જેઠાભાઈ ઘોડાસરા જામજોધપુર વાળા 501 રૂપિયા અને 101 રૂપિયા રામભરો છે. 1001 રૂપિયા જેતીલાલ સૌજીભાઈ ઘોડાસરા ગામ ગેંગણી વાળા તરફથી ભેટ આપવામાં આવે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યારબાદ અમારે રમણીકભાઈ મહિદાસભાઈ ઘોડાસરા ફરતા મને આમ ફરી વળો મળે શૂટિંગમાં ફોટો નહીં થાય તમને આધામાં હું છે મારી કઈ ભૂલ પડે ને ભાઈ તો ઘોડાસરા હામકા છે ને હું એ ઘોડાસરાનો જમાઈ છું એટલે મને ડર બહુ લાગે છે તમારાથી. ત્યારબાદ રમણીકભાઈ મહિદાસભાઈ ઘોડાસરા મોરબી ગામવાળા 501 રૂપિયા. પ્રવીણભાઈ નાનાભાઈ ઘોડાસરા મતીરાણા 101 રૂપિયા. જયસુખભાઈ હરજીભાઈ ઘોડાસરા મતીરાણા 101 રૂપિયા. રીતમ હાર્દિકભાઈ ઘોડાસરા કોલકી 501 રૂપિયા. પ્રવીણભાઈ પ્રેમજીભાઈ મકવાણા કોયલી ગામવાળા 501 રૂપિયા. નાનાલાલ ધનજીભાઈ મકવાણા કોયલી 251 રૂપિયા. નવનીતભાઈ પ્રેમજીભાઈ મકવાણા ગામ કોયલી 151 રૂપિયા. જયતીલાલ લક્ષ્મીદાસભાઈ ત્રાંબડિયા જુનાગઢ વાળા 501 રૂપિયા. સૌજીભાઈ લક્ષ્મીદાસભાઈ ત્રાંબડિયા ગામ કોયલી 501 રૂપિયા. જગદીશભાઈ નાથાભાઈ ઘોડાસરા મોતીરાણા વાળા 101 રૂપિયા. સ્વર્ગસ્થ નરેન્દ્રભાઈ વલ્લભભાઈ ઘોડાસરા હસ્તક વલ્લભભાઈ કોયલી વાળા 501 રૂપિયા. રામ ભરોસે 202 રૂપિયા. સૌની બેન હરિલાલ ઘોડાસરા 101 રૂપિયા. હરિભાઈ ઘોડાસરા તરફથી 201 રૂપિયા. ત્યારબાદ અમારે આજની ભેટમાં રામ ભરોસે 1100 રૂપિયા. કૃષ્ણ કનૈયા લાલ